આ છે હાવડા રેલવે સ્ટેશન અને સામે દેખાય છે ને એ છે હાવડા બ્રિજ. હાવડા સ્ટેશન આવીએ અને આપણે મારું ફેવરેટ ચોપ મૂડી નાખાય એવું કોઈ દિવસ બને. બ્લુ લાઇન મેટ્રો સ્ટેશન જવા માટે બ્લુ લાઇનની લાઇન છે અને ગ્રીન લાઇન જવા માટે જો અહીંયા ગ્રીન લાઇનના પગલા બનાવેલા છે. તો ગાઈઝ ફાઇનલ આવી ગયા છીએ અમે મંદિરે. મંદિરની અંદર મોબાઈલ અલાઉ નથી ને આ રહ્યું મંદિર. એટલું સરસ મજાનું અંદર મંદિર છે ને. જો કઈ સાહેબ મીઠાઈ છે આ શું છે આ બધું અલગ આમાં પીસ પ્રમાણે તમને આપે મીઠાઈ. છુપા રહી है मम्मी खाना छुपा रही है देख तेरी बहू दिखा. હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં છો. તમારું સ્વાગત છે અમારે નવા વ્લોગમાં ગાઈઝ. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અત્યારે અમે છીએ રેલવે સ્ટેશન ઉપર. અમે જે મારું સસુરાલ છે ગામ ત્યાંથી નીકળી ગયા છીએ ને હવે જઈએ છીએ કોલકાતા હાવડા. ત્યાંથી આપણે અમદાવાદની ટ્રેન પકડવાની છે ને આ લોકો બી અહીં જ બેઠા છે. જો અય किस चीज़ का वेट कर रहे हो? જો હિતેશ બી છે, મધુ, મમ્મી આ સાઈડ બેઠી છે. ટ્રેન આવવાની છે આપણે 7 વાગ્યાની આસપાસ ને હજી 7 વાગ્યામાં બસ 5 મિનિટની વાર છે. ત્યાંથી જવાનું છે ડાયરેક્ટ કોલકાતા. તો ત્યાં જઈને હવે જોઈએ. તો ગાઈસ અમે આવી ચૂક્યા છીએ હાવડા સ્ટેશન. હાવડા સ્ટેશનમાં અહીંયા થયું એવું કે પ્લેટફોર્મ જ્યાં આવે છે ને એનાથી થોડું પાછળની સાઈડ ડબ્બો ઊભો રહ્યો એટલે થોડું નીચે ઉતરીને જવું પડ્યું. બાકી અમે આરામથી ઉતરી ગયા છીએ બધા. અને હિતેશ ગયો છે આગળ નાસ્તા માટે ને હવે અહીંયા 11 વાગે રાતે ટ્રેન છે. તો જોઈએ આજુબાજુની કોઈ સારી ફરવાની જગ્યા હોય તો ત્યાં ફરવા જશું ને કે નથી જવું પછી ક્યાંય. અહીંયા ચા પીવાનું ચાલુ થઈ ગયું છે. જો मधु कुछ नाश्ता लेके आते चलो. हाँ हमें जाए हमें चल मधु चल. तो गाइस आ છે હાવડા રેલવે સ્ટેશન અને સામે દેખાય છે ને એ છે હાવડા બ્રિજ. અમે અહીંયાથી નાસ્તો લઈ છીએ રહ્યા. હાવડા બ્રિજ હોય સામે જો. તો ગાઈસ હાવડા સ્ટેશન આવીએ અને આપણે મારું ફેવરેટ ચોપ મૂડી નાખાય એવું કોઈ દિવસ બને. જો આ બધા નાસ્તો કરે છે અહીંયા હાવડા સ્ટેશન. જો 1854માં કેવું હતું, 1914માં કેવું હતું અને 1950માં કેવું હતું એની એક ઝલક બતાવે છે. જો અરે સ્ટેશન બહુ મોટું છે. ચલો તો ચલો. હિતેશ નહીં આ રહા તો ગાઈસ હિતેશ હું એ સામાનની રખવાડી કરીને બેસશે અને અમે જાય છીએ કાલી માતાના મંદિરે. એ મધુ ચલો મેટ્રો ઉસ તરફ હે. તો ગાઈસ આ છે હાવડા સ્ટેશન ને એની બાજુમાં જ છે આ મેટ્રો સ્ટેશન. તો આપણે અહીંયાથી અંદર જવાનું છે. આમાં આગળ પાછળ જવાનું એવું બધું થાય ને કે કન્ફ્યુઝ થઈ જાય કે ઉપર જવું કે નીચે જવું. ઉપર જવું 4-5 માળા છે. ગાઈસ આમાં જો બ્લુ લાઇન મેટ્રો સ્ટેશન જવા માટે બ્લુ લાઇનની લાઇન છે અને ગ્રીન લાઇન જવા માટે જો અહીંયા ગ્રીન લાઇનના પગલા બનાવેલા છે. એટલે આરામથી તમે ઢૂંઢી શકો ક્યાં જવું. તો ગાઈસ તમે જોઈ શકો છો કે ત્યાં એક્સિલેટર છે. અહીંયા એક્સિલેટર જવા માટે છે, ત્યાં ઉતરવા માટે છે. બાકી કોઈ સુવિધા નથી હેન્ડીકેપ લોકો માટે અહીંયા. મારે ના છૂટકે સ્ટેશન માસ્ટરને જઈને કમ્પ્લેન કરવી પડી કે હેન્ડીકેપ લોકો માટે અહીંયા કોઈ સુવિધા નથી બનાવેલી. તો પછી એમણે કમ્પ્લેન કરી, પછી 2 હેલ્પરો મૂક્યા, ત્યાંથી મને નીચે ઉતરાવ્યો. બરોબર, ધીસ ઇઝ નોટ ફેર. ગાઈસ હવે અમે મેટ્રો સ્ટેશનથી નીચે ઉતરીને કાલી મંદિર જવા માટે નીકળી ગયા છીએ. બાજુમાં જ છે, 500 મીટર જેવું છે. જોઈએ, બહુ સાંભળ્યું છે એ મંદિરના વિશે. હવે કેવું છે ત્યાં જઈને જોઈએ. તો ગાઈસ ફાઇનલ આવી ગયા છીએ અમે મંદિરે. જો કેટલું સરસ મંદિર છે. આ છે મંદિરનું શું કહેવાય મેદાન અને આ રહ્યું સામે મંદિર. જો ત્યાં દેખાય છે થોડું થોડું. તો ગાઈઝ અમે દર્શન કરીને આવી ગયા છીએ. આ સામે છે ને એ કાઉન્ટર છે બધા. ત્યાં મોબાઈલ અને પાકીટને બધું જમા કરવું પડશે કારણ કે મંદિરની અંદર મોબાઈલ અલાઉ નથી. ને આ રહ્યું મંદિર. એટલું સરસ મજાનું અંદર મંદિર છે ને એટલું સરસ મજાનું વાતાવરણ છે ને કે હું કહી નથી શકતો શબ્દોમાં. બહુ મજા આવી, બહુ સારો અનુભવ થયો. જો કઈ સાહેબ મીઠાઈ છે આ
શું છે આમાં જો અલગ આમાં પીસ પ્રમાણે તમને આપે મીઠાઈ એક પીસના એટલા લેના લે લે જલ્દી હા લે લે જો પસંદ આવ્યો આ બજાર છે મંદિરના બાજુમાં અને આ લોકો પાણીપુરી ખાય છે જો हाँ हाँ नहीं पीना चाहिए सही बोला मधु क्या ले रही है शाखा मतलब अच्छा बहन शादी के बाद ही पहना है उसको शाखा बोलते हैं बरवा ये सब पढ़ा है वही है ना તો ગાઈસ અમે આવી ચૂક્યા છીએ મેટ્રો સ્ટેશન પાછા અને હવે ડાયરેક્ટ મળીએ પેલા મેટ્રો સ્ટેશન આવી ગયા ये क्या खा रहे हो तुम लोग डोनट्स वाह और तो छुपा रही है मम्मी खाना छुपा रही है देख तेरी बहू दिखा कुछ नहीं है इसमें तो कहाँ गई हाँ તો ગાઈસ હવે છે જમવાનો ટાઈમ તો બધા જમે છે જો એક હિતેશ નથી કારણ કે હિતેશ છે એ આપણે સામાનની રખવાડી કરે છે આપણે પનીર ખાઈ છે તો ગાઈસ રાતના વાગી ચૂક્યા છે 10 અને હવે ટ્રેન અમારી લાગી ગઈ છે પ્લેટફોર્મ ઉપર તો ત્યાં જવા માટે અમે નીકળી જશું કારણ કે અમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે એટલે વાંધો નહીં આવે ચલો ફટાફટ ઉઠાવો ચલો એ તો ચલો ગાઈસ ટ્રેન ચાલુ થઈ ગઈ છે મધુ સૂઈ ગઈ છે હિતેશભાઈ અહીંયા બેસી ગયા છે અને મમ્મીની પાછળ છે ઉપર સૂઈ ગઈ છે તો આ વ્લોગ આપણે હવે કન્ટિન્યુ રાખશું અને સીધા આપણે હવે મળીએ અમદાવાદમાં હવે ગાઈસ અમે આવી ગયા છીએ હવે અમદાવાદ 2 દિવસનો ટ્રાવેલ કરીને જો પાછળ ક્યાં ગયા હા આવે છે રાજો મમ્મી ને એ બધા સામાન લઈને જલ્દીથી ઉબર કે ઓલા બુક કરી અને ઘરે પહોંચી જઈએ કારણ કે બહુ થાકી ગયા છે 2 દિવસનો ટ્રાવેલ કર્યું ને એટલા માટે તો હવે જલ્દીથી બહાર જઈએ અને ઉબર બુક કરીએ જો બધાની હાલત થક ગયા ને નહીં એ બધું નહીં થતું છે તું શાંતિ રાખ ને ભાઈ ફાઇનલી ઘરે આવી ગયા અમે લોકો ચલો બધા તો ગાઈસ હું 9 બારે આવી ચૂક્યો છું બાકી બધા લોકો બી નાવા ગયા છે કારણ કે થાકી ગયા હતા 2-3 દિવસથી નાયા નતા અને સફર કરીને આવ્યા ને તો થેન્ક યુ સો મચ અમારો વ્લોગ જોવા માટે જો વ્લોગ પસંદ આવે લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો